બીજ બાળકો થયા છે રામ અને કૃષ્ણ. સંત તુલસીદાસજી મહારાજ કહે છે, ઉમાયવધવાસી નર નારી વૃદ્ધ અરુબાલ પ્રાણ તે પ્રિય લાગત સબ રામ કૃપા. હે દેવી, રામની અંદરમાં એક એવી જાદુઈ શક્તિ હતી, જાદુઈ પ્યાર હતા કે અવધની સ્ત્રી પુરુષ નાના મોટા મિત્ર ને દુશ્મન બધા જ રામની સાથે સરખા પ્યાર કરતા. કોઈ એમ ન સમજતા કે અમારો છોકરો નથી. અરે કાંઈ ને કાંઈ બહાનું નીકાળી અને કૌશલ્યાની દરવાજે રામને દર્શન કરવા માટે આવે. એક દિવસ એક બેન દશરથજીને દરવાજેથી નીકળી અને દશરથજી રામજીના ખોળામાં લઈ અને પ્યાર કરતા જશો ફરિયાથી બહાર નીકળ્યા મહલથી. અને એ જઈને પાગલ જેવા થઈ ગઈ. એક ટોસથી ત્યાં જોતી જ રહી ગઈ. દશરથજી કહે છે, તમારો છોકરાને આવી રીતે કેમ જોવે છે? કહે છે, બાબા મહારાજ, તમારો છોકરાને જોયા ત્યારથી આંખ હટતા જ નથી. ત્યાંથી આગળ આવી છે, બીજા કોઈ બહેન મિલી છે, ત્યારે એને સમાચાર આપે છે, अब देश के द्वारे सकारे गई सुत गोद के भूपति लैनिक से अब लोकी हम सोच विमोचन के ठग सी रही ते न डगे दृग से तुलसी मन रंजन रंजित अंजन नैन सुखंजन जात कैसे सजनी शशि में समशील उभय नवनील सरोरुह से विकसे. પૂછે છે, અરે સખી, તું ક્યાંથી આવી રહી છે અને આવી પાગલ જેવા કેમ બની ગઈ છે? તારો પગ સ્થિર જમીન ઉપર પડતા નથી. આનું કારણ શું છે? તો કહે છે, અરે સખી, શું બતાવું? આજે હું ચિંતા હું મહારાજ દશરથની બારણે પહોંચી ગઈ. ત્યાં જઈને જ્યાં હું ત્યાં પહોંચી કે તરત જ મહારાજ જો હે સો રામલલાને ખોળામાં લઈને નીકળ્યા. આને જ્યાં હું જોઈ તે માને ઘરની અંદર માંથી જે આકાશમાંથી ચંદ્રદેવ પ્રગટ થયા હોય એવી પ્રકારથી માનો મહલની આકાશની અંદર માંથી જ રામરૂપી ચંદ્ર પ્રગટ થયા. આને રામજીના ધોતા જ હું ઠગાઈના ઉભી રહી ગઈ. પણ આને એવી રીતે ઉભી રહી ગઈ કે મને શરીરના ભાન ન રહ્યા. હું શું કામે આ ઉભી છું એ પણ મને ખબર ન રહી. કે તું ઠગાઈ ગઈ કે બીજું પણ? કહે છે, અરે બેન, એ બાળકના જોઈના જો છેતરાય ને જો ઠગાય નહીં, જેના એ બાળકના પ્રતિ આકર્ષણ ન થાય એના જીવનને ધિક્કાર છે. એના મોઢા જેવા જ નથી. એવા જે બાળકના જોઈના ન ઠગાઈ જાય એના જીવનને ધિક્કાર છે. અરે કેવા સુંદર સુંદર આંખ હતા. માનો તત્કાલ ખંજનની પક્ષી જો હોય સો ત્યાં પર પ્રગટ થયા હોય અને એના દ્રશ્ય જોઈના જે આનંદને પ્રાપ્તિ થાય
સુંદર નેત્રોના ઉપર વિશાલ વિશાલ નેત્રની અંદરમાં કાજલ લગાવેલ હતા. એ જોઈને હું મૂળ બની ગઈ. માનો આકાશની અંદરમાં બાદલની અંદરથી પ્રગટ થયેલા બે ચંદ્ર આને ઉદિત થઈ રહ્યા હોય અને એના જોઈને જેમ આનંદની પ્રાપ્તિ થાય એવી જ આનંદ ત્યાં પર જો હે સો મને પ્રાપ્ત થઈ. અને જ્યારથી એ બાળકને જોઈ ત્યારથી મને કોઈ બીજા જોવામાં આવતા નથી અને તે કાંઈ બીજા વસ્તુ મને સામે દેખાતા નથી. આ છે દર્શનના રૂપ. ભગવાન બધાને પ્રિય લાગે છે. આપણે મંદિરમાં જઈએ અને મંદિરમાં ખબર ન પડે કે ભગવાનના ઉપર શું પટુકા પહેરાવે છે, ભગવાનના શું વસ્ત્ર ધારણ કરાવવામાં આવ્યા છે, ભગવાનને કેવા શ્રૃંગાર કરવામાં આવે છે, એ વધીને આપણે ખબર ન હોય અને મંદિરમાં દર્શન કરવા જઈએ એ દર્શનની આનંદ નહીં કરો, દર્શન ન કરવા. દર્શન એવા કરવી જોઈએ કે જે દર્શન આંખની પાસેથી ટગે નહીં અને ફરી દર્શનને વિચાર થાય. આપણે ઉતાવળ ઘરથી દોડતા આવીએ, અરે આરતીને ટાઈમ થઈ ગયો, આરતીને ટાઈમ થઈ ગયો, દોડો દોડો દોડો. અને આવીને કોઈ ભગવાનને પાસે ચોખા મૂકીએ, કહીએ મારો દીકરાને સારું થઈ જાય એવી કરજો, મારો છોકરાને લગ્ન નથી થતા, ભગવાન કૃપા કરીને મારો છોકરાને લગ્ન કરાવી દેજો, મારો ધંધા પાણી નથી ચાલતા, ભગવાન કૃપા કરીને ધંધા મારો કરાવી દેજો. અને આવી ચાર મુઠ્ઠી ચોખા રાખીને બધી જો 50 માનતાઓ એ ઝટપટ ભગવાનની સામે માથા ટેકી અને જાવીના પહાડ જો ફરિયાના ઉપર રાખેલ. બાકડા હોય यहाँ पर बैठी गया અને બીજા બહેનો આવે यहाँ पर જાય so બધી દુનિયાની બાતો લઈને બેઠી ગયા. અને એ બાતની અંદરમાં કોઈ ટાઈમ કજીઓ પર થઈ. ઉમરાની ઉપર બેઠવાની નિયમ આવી નથી કે આપણે સંસારની વાતો કરીએ. એ તો ત્યાં બેઠીના ભગવાનને સ્મરણ કરવા માટે છે. જે ભગવાનને મૂર્તિના આપણે દર્શન કર્યા છે એના ચિંતન કરવા માટે છે. એ માટે ઉમરા બનાવવામાં આવ્યા છે, यहाँ પર બેઠવાની માટે બનાવવામાં આવે. ઘરની વાતો કરવા માટે તો ઘર છે, સમાજ છે, પણ મંદિરમાં આવીને શાંતિ સે ભગવત ચિંતન કરીએ, ભગવત આરાધન કરીએ તો જ મંદિરને દર્શનની આનંદ. આવી પ્રકારથી એ સખી દર્શન કરી ભગવાનને રૂપ માધુરીને બોલકન કરતી. આજ વેદ જો હશો શિથિલ થઈને વાત ચલા. ભગવાન શ્રી રામની દર્શન કરવા માટે આખો અવધવાસીઓ તરફતા હતા. અવધની અંદરમાં એક ગઢા આંધળા હતા, એક વૃદ્ધ આંધળો હતા. રામજીને જસ બીજાને મોઢેથી સંભળે પણ વિચાર કરે છે મને કોઈ દિવસ રામ મારો ખોટામાં આવીને બેઠશે, રામજી કોઈ દિવસ મારો ખોટામાં આવીને બેઠશે. આવી અભિલાષા મનમાં લઈ અને રોજ રામને ચિંતન કરે. ભગવાન સૌની મનની બાતો જાણવા વાળો એક દિવસ દડા રમવા મળ્યા. દડા રમતા રમતા ભગવાનની દડા જઈને એને દરવાજા ઉપર પડ્યા. બીજા છોકરા દડા સંભાળવા માટે આવ્યા. એ ડોસા જો દરવાજા ઉપર બેઠા હતા. એ દરવાજા છીનવા માટે છોકરા દોડાને ભગવાન દોડીને જઈને ડોસાને ખોડામાં બેસી ગયા અને કહે છે વાવા વાવા જોવો તો ખરા, આ છોકરા મને મારવા આવે છે. અને ભગવાનને શરીરના દિવ્ય શરીરના સ્પર્શ ખાતા ડોસા કહે છે તું કોણ? આ તો બાબા હું રામ. અને સમજતા જ બુદ્ધાને સમાધિ લાગી ગઈ. ભગવાનને તદાકાર થઈ ગયા. બા તું મારો મનની અભિલાષા રામ કેવી રીતે જાણી લીધા કે હું વિચાર કરતા હતા જે રામ મારો ખોડામાં આવે. અરે આટલે બધા કહે છે જે રામ સૌની વાલા છે. આ છે સમર્પણના રીતિ. ભગવાન પોતાના કીડાની દ્વારા
રમતની દ્વારા બધાને મનને એવી રીતે આપણે અંદરમાં ખેંચી લેવે છે કે એને પ્રતિ મન તદાકાર થઈ જાય, અને પછી જગતમાં કાંઈ સુહાય નહીં, કાંઈ દેખાય નહીં, કાંઈ ગમે નહીં. અને એવી પ્રકાર જયારે તદાકાર થઈ જાય ત્યારે જીવ પરમાત્માને સમર્પિત થઈ જાય છે. પછી રામ સિવાય બીજા કાંઈ રહેતા નથી. જ્યાં સુધી આપણે સમર્પિત નહીં થઈએ ત્યાં સુધી પરમાત્માને આપણે ભણી શકતા જ નથી, અને ત્યાં સુધી પરમાત્માની સાથે આપણી એકાકાર થાય. ભગવાન શ્રી કૃષ્ણ માખણ ચોરે, ગોળી ફોડે, છોકરાને ચીટકી ભરીને જગાડી દેવે, રડાઈ દેવે, બછડાઓને ખોલીને ધવરાઈ દેવે, આટલા આટલા બધા ઉપદ્રવ કરે, છતાં પણ જો હશો બધા બ્રજવાસીઓને પ્રાણ દરકાર કરી. દશરથ જશોદાની પાસે જઈને શિકાયત કરે. યશોદાજી કહે તારે સામે મારું એને? કહે છે ના, મારવા માટે નથી કહેતા, હું તો એના દર્શન કરવા માટે આવી છું, તને કઈ પરણા દેવા નથી આવ્યા. તો આવી પ્રકારથી ભગવાન સૌની આપણે તરફ આકર્ષિત કરે. કૃષ્ણ નામની એ જાગૃતિ આકર્ષયતી કૃષ્ણ, જે સૌની મનને પોતાના તરફ આકર્ષણ કરે, ખેંચીના લઈ આવે, અને પોતાના મનની સાથે જેના બધાને મનને મિલાવી દેવે, એના નામ ભક્તોની મનને મિલાવે, એના નામ કૃષ્ણ. એવી પ્રકાર રમંતે જો વિનાનંદે સત્યાનંદે ચિદાત્મને ઇતિ રામ પદે નાશ પરબ્રહ્મ વિધીયતે. જે સૌની હૃદયમાં રમણ કરવા વાળો છે, જે સૌની પોતાના અંદરમાં રમાડવા વાળો છે, એવા રામ સૌ જેના અંદરમાં રમે, સૌને જે રમાડે એ જ શ્રી રામ કહેવાય. રામ શબ્દની એ જ અર્થ. જ્યાં સુધી સમર્પિત ન થાય ત્યાં સુધી આપણે ભગવાનને મળી ગયા છીએ એમ ન બને. આ જ્યાં સુધી પૂર્ણ પ્રતીતિ ન થાય ત્યાં સુધી સમર્પણ ન થાય. વિશ્વામિત્ર બક્સરની વનમાં રહેતા હતા. તે યજ્ઞની અનુષ્ઠાન કરતા હતા. યજ્ઞની અનુષ્ઠાન में રાક્ષસો ત્રાસ આપતા હતા. વિચાર કરા મારો યજ્ઞ પૂર્ણ નથી થતા, હવે હું શું કરવું જોઈએ? આવી ધ્યાનના વિચારમાં પડાતા એ જ ટાઈમે એને અભ્યાસ થયા કે તવ મુનિ પર મન કિન્ન વિચારા પ્રભુ અવતરે હરણમય ભારા એ મિસી દેખાઉં પદ જાય અને કરી વિનતી આનંદ ભાઈ. વિચારમાં મગ્ન હતા એટલે એને આભાસ થયા કે પરમાત્માની અવતાર તમારો કાર્યને સિદ્ધિ કરવા માટે થઈ ગયા છે. પૃથ્વીના બહાર કરણ મારણ કરવા માટે, અસુરોને સંહાર કરવા માટે પરમાત્માની અવતાર છે. પરમાત્મા ઋષિ વિચાર કરા કે હાલો આપણે જાઈના આ નિમિત્તે ભગવાનના દર્શન કરી આવી, અને રામજીને માંગીને લઈ આવી. જો રામજી ને નહીં દેશે તો એના માટે દર્શન તો થશે. એ ખબર પડી ગયા છે કે રામ પરમાત્માની અવતાર છે, સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માએ રામ રૂપમાં અવતાર લીધા છે. પરંતુ જ્યાં સુધી પૂર્ણ પ્રતીતિ ન થયા ત્યાં સુધી વિશ્વામિત્રજી સમર્પિત ન થયા. વિશ્વામિત્રજી ત્યાંથી આયા છે, અનેકો પ્રકારની તર્ક વિતર્ક કરતા
મહારાજ દશરથ ની દરવાજે આવ્યા છે. દ્વારપાલ ને હુકમ કરા, મહારાજ ને જઈને સમાચાર આપો કે મહર્ષિ વિશ્વામિત્ર આયા છે. દ્વારપાલ જઈને સમાચાર દીધા. દશરથજી ને બહુ આશ્ચર્ય થયા. અરે જે ઋષિ ને આપને બોલાવવા માટે 50 પાર જઈએ તો પણ આપણે ગૃહસ્થી ના દરવાજા આવવાને વિચાર ન કરે, એવા તપસ્વી ના ધની વનમાં નિવાસ કરવા વાળો ઋષિ આજે અનાયાસ વગર બોલાય અને આપણે દરવાજા આવી ગયા, શું કૃપા! વશિષ્ઠજી ત્યારે રાજ દરબારમાં જ બિરાજતા હતા. બધા ઉભા થઈ સ્વાગત બ્રાહ્મણોની સમૂહ ને સાથ લઈ મહારાજ પોતે જઈને વંદન કરીને અર્ઘ અર્પણ કર્યા. વંદન કરી લાઈના દિવ્ય આસન ઉપર બેસાડી ઋષિના પૂજન કરા. પૂજન કરીને ચરણામૃત ભંગ પર સિતાયા. સુંદર સ્વાદિષ્ટ ભોજન કરાયા અને પછી શાંતિથી બેસા. ત્યારે હાથ જોડીને પ્રાર્થના કરા કે મુનિ હસ કૃપા ન કિન્હ્યું કાવું. આવી કૃપા તો આપ કોઈ ટાઈમ મારો ઉપર કરા નથી. વશિષ્ઠજી ને સાથે વિશ્વામિત્રજી ને પૂર્વ કાળથી સંઘર્ષ હતા. અને વશિષ્ઠજી ને જજમાન હતા દશરથજી. એના લીધે દશરથ ની દરબારમાં કોઈ દિવસ વિશ્વામિત્રજી આવતા નહીં. પણ આજે અનાયાસ આયા જોઈ રાજાએ પ્રાર્થના કરે છે કે મહારાજ આવી કૃપા કેમ કરે? કારણ શું છે? કે કારણ આગમન તુમ્હારા કહું સો કરત ન લાવ બારા. આપની આગમન ની કારણ શું છે? આપણી આજ્ઞા થાય એટલે આ રઘુવંશી કુમાર રાજા દશરથ કોઈ ટાઈમ ચૂકે નહીં. કહું શું કરત ન લાવું બારા. આપણી મોઢાથી નીકળે આને હું તરત જ જશે કાર્ય પૂરું કરું. રાજાઓ દાનમાં જલ્દી વિચાર ન કરે. દાનની એટલે તરત જ પૂરા કરીશ. પહેલે એના વિચારને જાણા નહીં, સમજ્યા નહીં, તત્કાલ કહી દે જી આપ કશો એ કરીશ. એક પ્રકારથી પ્રતિજ્ઞા થઈ ગયા. મહારાજ કહે છે કે રાજન, એ તમે ખબર છે કે હું વગર વિશિષ્ટ કારણે તમારે यहाँ આવું નહીં. આજ મોટી મુશ્કેલી મારો સામને ઉપસ્થિત થયા છે એટલે હું તમારે દરવાજે આયા છું. મહારાજ, હું ઉત્તરાખંડમાં કૌશિકના તટના ઉપર નિવાસ કરું, બીજા કઈ જાતા નથી. પણ થોડીક દિવસ પહેલે હું ગંગા તટના ઉપર આયા અને રમણીય જગ્યા જોઈને મને આ યજ્ઞ કરવાની ઈચ્છા થઈ અને હું યજ્ઞની પ્રારંભ કરા. પરંતુ મારો યજ્ઞની નાશ કરવા માટે મારી જ સુબાહુ પોતાના સનુચરોની સાથે આવી મને ત્રાસ આપે છે, મારો યજ્ઞની વિધ્વંસ કરી નાખે છે. તો મહારાજ, હું સેના લઈને ચલું આપણી યજ્ઞની રક્ષા કરવા માટે? કહે છે રાજન, તમારો સેના કામ કરવા વાળો નથી કે તમે કામ કરવા વાળો નથી. એ કામ તમારોથી નહીં થશે, તમારો સેના શક્તિથી નહીં થશે. તમે મને અનુજ સમેત દેહુ રઘુનાથા નિશિચર બધ હમ હો વસનાથા. આપ કૃપા કરી આપણે ભાઈને સાથે રામજીને આપી અને બાત સંભાળતા જ
વિશ્વામિત્રજી ને મોઢાથી શબ્દ નિકલતા જ દશરથજી ધ્રુજવા માંડ્યા, શરીર કંપિત હો ગયા, થવા માંડ્યા, વ્યાકુલ થઈને પૃથ્વીના ઉપર મૂર્છિત થઈને પડી ગયા, સંભાળી ના ઉઠા અને કહે છે કે મહારાજ ખષ્ટી બષ્ટ સહસ્ત્રાણી જાતો કૃક્ષિણોત્પાદિત સુત. મહારાજ 60,000 વર્ષની અવસ્થા મારી. ત્યાર પછી બહુ મુશ્કેલથી આ પુત્રને પ્રાપ્તિ થયા છે. આ ચતુર્થ અવસ્થા મેં મરવાની ટાઈમને આ 4 દીકરાને મને પ્રાપ્તિ થયા છે. મેરે પ્રાણનાથ રામ દે તનહી બનાઈ ગુસાઈ. મારે બધા પુત્રો એ મને પ્રાણની સરખા પ્રિય છે, પણ રામની દેતા તો મને બનતા નથી. મહારાજ यदि રામને આપ લઈ જવાની તૈયાર હો તો હું સેનાની સાથે સાથ ચલું, અને જ્યાં સુધી મારો શરીરમાં પ્રાણ રહેશે ત્યાં સુધી યુદ્ધ કરીશ. કહે છે મહારાજ એની રક્ષક કોણ છે? કહે છે મહારાજ રાવણ, લંકાપતિ રાવણની પરિકર છે, એને દ્વારા સ્થાપિત છે, અને એ જ એના સંરક્ષણ કરે છે. રાજા શિથિલ થઈ ગયા કે મહારાજ એ રાવણની સાથે તો હું પણ યુદ્ધ મેં જઈ શકતા નથી, તો આ મારા 15 વર્ષની બાલક ભલા એ રાક્ષસોની સાથે કેવી રીતે લડી શકે? ક્ષમા કરો મહારાજ. માંગવ ભૂમિ ધેનુ ધન કોસા સર્વ સદેવ આજુ સહરોસા દેહ પ્રાણ તે પ્રિય કછુ નાહી સૌ મુનિ દેવ નિમિષા એક માઈ. મહારાજ ખજાના જોતા હોય તો દઈ દઉં, સેના જોતા હોય તો દઈ દઉં, સંપદ રાજ જોતા હોય તો દઈ દઉં, તમારે મારો પ્રાણ જોતા હોય તો દઈ દઉં, પરંતુ રામ દેત નહીં બને ગુસાઈ. રામ દેતા નથી. દશરથજીના પ્રેમના જોઈના વિશ્વામિત્રજી પ્રસન્ન પણ થયા. આ મારો બાતને કાઢી મારું અપમાન કરે છે એ જાણીના ગુસ્સા પણ થયા, ક્રોધિત થઈ ગયા. મહારાજ દશરથ, તમે કોના સામે વાત કરી રહ્યા છો? મારો બાતને ઉલ્લંઘન કરવાની શક્તિ ઇન્દ્રમાં પણ નથી, અને તમે મારો ભાગ્યને ઉલ્લંઘન કરો છો. જાઓ, હું જાઉં છું, તમે જો ऐसो सुखी रहता हो तो भले रहो. સિંહાસન से ઉઠીને વિશ્વામિત્રજી ચલવાની તૈયાર થયા. વશિષ્ઠજીએ પકડી લીધા. મહારાજ થોડા ધીરજ રાખો. વિશ્વામિત્રજીને શાંત પાડી રાજાને એકાંતમાં લઈ જાય, અને વશિષ્ઠજી સમજાયા છે કે મહારાજ તમારે બીવાની જરૂર નથી, તમે રામની ઓળખતા નથી, તમે રામને પોતાના દીકરો સમજો છો, પણ એ વિશ્વામિત્ર ઓળખે છે જે રામ કોણ છે ને રામમાં શું શક્તિ છે. આપણે જાણીએ છીએ કે રામ કોણ છે, રામમાં શક્તિ શું છે. તમારો રામને કોઈ બાલ બાંકા કરી શકવાને નથી. અને આ વિશ્વામિત્રને તમે જાણો છો કે પોતાના શક્તિથી ત્રણેય લોકને રચના કરી શકે એવી તાકાત વાળો છે. એ તો તમારો દીકરાઓને જશ કીર્તિ દેવા માટે એને નિમિત્ત બનાવીને લેવા માટે આયા છે. મહારાજ તમારો દીકરાઓને કલ્યાણ થવાની છે, એ સુખી થઈને આવશે, જશ કીર્તિ પ્રાપ્ત કરીને આવશે. તમે આવી કાયર બનો નહીં. તમે સૂર્યવંશી છો, ખબર છે? એ વંશના ઉત્પન્ન છો તમે. તમારો કીર્તિ શું છે એ બધી વિચાર કરો, અને પછી તમે આગળ વિચાર કરો. નિશ્ચંદ થઈને તમે પુત્રને આપો. જ્યારે વશિષ્ઠજી આવી રીતે સમજાયા છે, તરત જ રામ લક્ષ્મણને બોલાવીને સોંપી દીધા છે. રામજીને જ્યારથી જોયા ત્યારથી વિશ્વામિત્રજીને એક જાદુ જેવા લાગી.
તે વિચાર કરે છે જે આ મહાપુરુષ કેવી આ બાલ્ય જીવનની અંદરમાં કેવી તેજ છે, કેવી શક્તિ છે, કેવી વિભવ છે. તાર્કી હતા, જ્યોતિષી હતા, સર્વશાસ્ત્રને જ્ઞાતા હતા. એના શરીર લક્ષણોથી બધી વિચાર કરીને આશ્ચર્યચકિત, પરંતુ સમર્પણ ભાવના નથી. ભગવાનને સાથમાં લઈને ચલા, ભગવાન બાલ ચપલતા કરે છે. બેઠત પેઠત સરની શિલન ચડી દેખત, પુની પુની લેત બુલાઈ. ભગવાનને સાથે વિશ્વામિત્રીની સાથે રામજી માર્ગમાં જાય છે. કોઈ ટાઈમ સુંદર તલાવ જોઈને કૂદકો મારીને તલાવમાં જાય છે. ત્યાંથી કમલ ઇત્યાદિ કરવા મળે છે. ત્યારે રામ यहाँ पर ગારા કીચડ છે, આ નો જવાય ઇત્યાદિ કહીને બોલાવીને બહાર લાવે છે. વાત્સલ્ય પ્રેમ ઉમળા છે. કોઈ ટાઈમ કૂદકો મારીને ઊંચા શિખરના ઉપર ચડી જાય છે. કહે છે આટલી ઊંચા નો ચઢાય, પડી જાઓ. આવી પ્રકાર સમજાવે અને રામજીને ઉતારે છે. કહે છે આવા બ્રહ્મ પરમાત્મા છે ખરા, પણ પરમાત્માની અંદર આવી ચંચલતા, પરંતુ મનની અંદરમાં સમાધાન થતા નથી. બ્રહ્મની ભાવના જો છે એ દૃઢ નથી થતી. બ્રહ્મની અવતાર છે એ પોતે જાણે છે. આગળ જાયના તાલુકા બનાયા છે. ભગવાન પૂછે છે કે મહારાજ આ વનમાં કોઈ પશુ પક્ષી નથી દેવામાં આવતા, કોઈ રાહગીરને આવવા જવાની રસ્તા નથી જોવામાં આવતા, આવી એકાંત વન કેમ છે? કહે છે મહારાજ એ વનને ઉદ્ઘાટન કરવા માટે તમે લાયા છો. આજે એની ખાત મુહૂર્ત તમારે કરવી. મહારાજ આ વન જો છે એ તાલુકા વન છે. આમાં એક રાક્ષસી રહે છે. આ એક સુંદર નગર હતા. એ રાક્ષસી નગરને માણસોને ખાઈ ગઈ છે. નગરને ઉજ્જડ કરીને આ વિરાન વન કરી દીધા છે. આજે એમાં કોઈ મૃગ નથી, પશુ નથી, પક્ષી નથી, એકાંત પોતે જ વનમાં રહે છે. મહારાજ મારી આજ્ઞા છે, તમારે એને મારવી છે. કહે છે મહારાજ સ્ત્રીના વધ કરું? કહે છે આવી વિચાર ન કરાય. ક્ષત્રિય કુમારને દેશની, સમાજની, ધર્મની રક્ષા માટે જે કાંઈ કરવા પડે એ કરે. એના ફરજ એકમાત્ર લક્ષ્ય છે સમાજની રક્ષા કરવી, ધર્મની રક્ષા કરવી. તમે યાદ છે વિષ્ણુ કે ભૃગુને પત્નીને વિષ્ણુ ભગવાને દેવતાઓની ધર્મની રક્ષા કરવા માટે મારી નાખ્યા. કહે છે મારે પિતાજીએ આપની કાળજી કરવા માટે સોંપા છે અને આપણી આજ્ઞા છે તો હું એને મારીશ. અને ભગવાન ધનુષને ટંકાર કરા. ભયંકર ગર્જના ધનુષને ટંકારને સાંભળી અને તાડકા સોઈથી ઉઠી થઈને ભયંકર ગર્જના કરતા દોડી. રામજીએ એના શબ્દની સાંભળી પોતાના એને ગતિને કુંઠિત કરી દીધા છે. ત્યાં દૂર ઉભી ઉભી ના જો સો ધૂળ ઉડાવે છે, પથ્થર ફેંકે છે. ભગવાન બધા એના આક્રમણોને ખંડિત કરે છે. ભગવાનની ઈચ્છા છે જ્યાંથી ભાગી જાય તો એને મારવી ન પડે. ત્યારે રામજીને આવી દશા જોઈને કહે છે રામ તમે એને મારો, આના ઉપર દયા લાવવા જેવા નથી. આ કુળ રાક્ષસી કેટલા દેશને નાશ કરી નાખી છે. આના એકને મારવાથી આખી દેશને શાંતિ થશે. પછી રામજીએ બાણ મારા છે અને કहीं બાણ પ્રાણ હરી લીના અને દીન જાની તે નિજ પદ દિન્ના. ભગવાન બાણ મારા છે. તાડકા રાક્ષસી મરીના પડી છે અને એના શરીરમાંથી એક તેજ નીકળ્યા છે. એ આવીને રામમાં સમાઈ ગયો. વિશ્વામિત્રજી વિચાર કરા છે. હવે નિર્ણય થઈ ગયા છે આ બ્રહ્મ છે. કારણ મારવા એ વીરતાની કામ છે. પરંતુ
એ બીજા આત્માની સ્વાત્માની અંદરમાં વિલીન કરવાને એ કામ ઈશ્વર સિવાય બીજા કોઈ નથી કરી શકતા. એ બ્રહ્મ સિવાય બીજા કોઈ કરી શકતા નથી, જે જીવને ઉદ્ધાર કરીને આપણીને વિલીન કરીને. અથવા હવે નક્કી થઈ ગયા છે એ બ્રહ્મ છે. એટલે આગળ કહે છે કે તબરીસી નિજ ના થઈ જીએ ચિન્ના. ત્યારે સમજી ગયા છે બસ આ જેના હું અત્યાર સુધી આરાધના કરતા હતા, લાખો વર્ષથી જેની આરાધનાની અંદરમાં તત્પર હતા, આજ મારો એ લક્ષ્યને જો હે પૂર્તિ થઈ ગઈ છે. આજ મારો તપસ્યા પૂર્ણ થયા છે. આજ મારો જગ્યાદિકો કર્મ જો છે પૂર્વ ને એ બધી પૂર્ણ થયા છે. તો હવે આપણે કાંઈ રાખવાની જરૂર નથી.